નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે પ્રકરણ નંબર 18માં હતા અને કેટલીક એમાં ચર્ચાઓ આપણે કરી ચૂક્યા હતા. હવે પાછા અહીંથી આગળ જઈએ. મિત્રો, છેલ્લે આપણે ત્યાં સુધી ચર્ચા કરી હતી કે અરુણિમાનું અકસ્માત થાય છે અને અકસ્માત થયા પછી પોતે દૃઢ મનોબળ સાથે એ પોતાનું ઓપરેશન કરાવી રહી છે. લોકો એને ઓપરેશન કરાવ્યા પછી પણ એ પોતે એકદમ સોચી ચૂકી છે, સંકલ્પ લઈ ચૂકી છે કે મને ગમે તેમ કરીને એ પર્વતારોહણ કરવું છે. ત્યારે લોકો એને ગાંડી માને છે, એની વાતોને ગણકારતા નથી, સમજતા નથી અને કહે છે કે તું સાજી થઈ જાય પછી કોઈ કામ નોકરી કરજે એમ. પરંતુ અહીં જે ઉપસ્થિત લોકો છે એ બધા એમના શરીરને જોવે છે, પરંતુ એની અંદર રહેલી જે દૃઢ મનોબળ શક્તિને પારખી શકતા નથી. ત્યાં સુધી વાત કરી હતી. હવે આગળ અરુણિમાના પરિવારે એને પ્રેમથી સંભાળી અને એના અડગ મનોબળે એને મજબૂત બનાવી. જિંદગીની મુશ્કેલીઓ અને મૂંઝવણો સાથે તે પથારીમાં પડી રહેવા માંગતી ન હતી. 1985માં એવરેસ્ટ સર કરનાર ભારતીય પ્રથમ મહિલા બચેન્દ્રી પાલ પાસે પહોંચી ગઈ. તેણે અરુણિમાના નિશ્ચયની અડગતા જોઈને કહ્યું, એવરેસ્ટ જેવા દુર્ગમ પર્વતના આરોહણ વિશે વિચારીને તે અંતરમાં તો તેને સર કરી જ લીધો છે. માત્ર હવે જગતને બતાવવા ખાતર ત્યાં જઈ ચઢવાનું બાકી છે. જો એક સાધારણ અને એક અસાધારણ વ્યક્તિ વચ્ચે શું ફરક હોય છે એ જો એનો જવાબ કેવો હોય છે એ અહીંથી ખબર પડી જાય છે. એણે જો હિંમત આપી સામે, અને માત્ર હવે જગતને બતાવવા ખાતર જ તારે ચઢવાનું બાકી છે એવું કહ્યું. બચેન્દ્રી સાથેની મુલાકાત એનામાં અનેરી હિંમત અને ઉત્સાહ ભરી દીધા. પરંતુ આ ક્ષેત્રમાં અનેક મુશ્કેલીઓ એની રાહ જોઈ બેઠી હતી. બચેન્દ્રી પાલ મેડમે એને સમજાવ્યું હતું, અરુણિમા, તારા વિચારથી કે તારા શબ્દોથી તે એવરેસ્ટ સર કરી લીધું છે, પણ તું સાબિત કરે કે તું આવા શરીરે એવરેસ્ટ સર કરી શકે છે. અને એ તો ત્યાંથી જ મંડી પડ્યું. પર્વતારોહણની તાલીમ એટલે કેળવણી દરમિયાન શરૂઆતમાં પર્વત ચડવા બધા એક સાથે નીકળતા ત્યારે અરુણિમાને સલાહ મળતી, અરે તું ધીમે ધીમે આવ. તે અકળાતી અને વધુ મહેનત કરતી. 8 મહિના બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ. અરુણિમા હવે સામાન ઉપાડી સૌની સાથે નીકળતી, સૌથી પહેલી પહોંચતી. લોકો એને પૂછતા, અરુણિમા, કહેતો કે તું ખાય છે શું? તાલીમ બાદ સ્વપ્નને સાકાર કરવાની અને લક્ષ્યને પામવાની ઘડી આવી પહોંચી. એ એવરેસ્ટને આંબવા સજ્જ બની, પરંતુ વિટંબણા એટલે કે એને મુશ્કેલીઓ, અડચણો એ એની પગલે ને પગલે હતી. પહેલી કસોટી શેરપાને સમજાવવાની આવી. એની સાથે જે છે એને સમજાવવાનું. શેરપાએ જાણ્યું કે અરુણિમાનો કૃત્રિમ પગ છે, તો તેણે કહી દીધું કે તે નહીં જઈ શકે. શેરપાને પોતાનું જીવન જોખમ ખેડવું પડશે એમ વિચારી એ આનાકાની કરતો. ખૂબ સમજાવટને અંતે તે રાજી થયો. બર્ફીલા પહાડો વચ્ચેથી એણે એવરેસ્ટ તરફ પ્રયાણ કર્યું. ત્યારે બીજી કસોટી તેના કૃત્રિમ પગને લીધે થઈ. ચઢાણ ચડતા વારંવાર જે પેલો કૃત્રિમ પગ છે એ ફરી જતો, ખસી જતો અને એના શરીરનું વજન લેવાતું નહીં, આગળ ચલાતું નહીં. પરંતુ તેણે પ્રયાસો ચાલુ રાખ્યા અને ધીમે ધીમે આગળ વધી. આગળ વધતા આ માર્ગે એને અનેક પર્વતારોહકોને મૃત્યુની ચાદર ઓઢી સૂતેલા જોયા. તે કંપી ગઈ. એણે મનોમંથન કર્યું અને મૃત સાહસવીરોને મનોમન વચન આપ્યું કે હું તમારા સૌ વતી એવરેસ્ટ સર કરીશ અને જીવતી પાછી આવીશ. દરેક ડગલું જાણે એના માટે પડકાર હતો. વિચાર કરો, એણે કેવું કર્યું કે આ જે મૃત પડેલી કેટલા સાહસવીરો હતા એને મનોમન વચન આપ્યું કે હું તમારા બધા વતી એવરેસ્ટ સર કરીશ. એણે એવું નેગેટિવ ન વિચાર્યું કે હવે આ બધા મૃત્યુ પામે છે, મારી હાલત શું થશે. આ તો લોકો એકદમ સક્ષમ હતા
એનું તો શરીરના અંગો ઉપાંગો પણ એને એના પડકાર ઝીલવા માટે મજબૂત હતા, પરંતુ હું તો મારું શરીર પણ અને મારો પગ પણ નથી, એ પણ કૃત્રિમ છે, તો મારાથી કેમ થશે? એવું ન વિચાર્યું ને એ પોઝિટિવ થઈને આગળ વધી અને એને વચન પણ આપી દીધું કે હું તમારા બધા વતીથી ઉપર ચડીશ એવરેસ્ટ અને પાછી જીવતી આવીશ. અનેક પડકારો સામે જજુમતી કરુણીમાં હિલેરી સ્ટેપ પહોંચી. ત્યાંથી એવરેસ્ટ પહોંચાય છે. ત્યાં જ શેરપાએ આઘાતજનક વાત કહીને અને અરુણિમાનો બોટલનો ઓક્સિજન પૂરો થઈ ગયો છે અને તેણે પાછા ફરવું જોઈએ, જિંદગી સલામત હશે તો ફરી પ્રયત્ન કરી શકશે, તેણે પાછા ફરવું જોઈએ. પરંતુ અરુણિમા છે એ જુદું જ વિચારતી હતી કે જિંદગીમાં આવી સોનેરી તક ફરી મળતી નથી. માં અને બેચેન્દ્રી પાલે એને કહ્યું હતું, તમે જીવનમાં ક્યારેક એકલા પડી અને રહી જાઓ છો ત્યારે નિર્ણય તમારે અને માત્ર તમારે લેવો પડે છે. ત્યારે વિચારવું કે એક ડગ માનીને હું અહીં સુધી પહોંચી છું એવી પડે પાછળ નજર કરી એક કદમ આગળ માંડજે, રસ્તો આપોઆપ મળી જશે. અને તેણે જીવન જોખમ ખેડવાનો સંકલ્પ કર્યો અને જીવને જોખમમાં મૂકીને પણ સંકલ્પ કર્યો. એક ડગલું આગળ મૂક્યું, 1.5 કલાક પછી એ એવરેસ્ટના ટોચ ઉપર હતી. અશક્ય એવી મંજિલ પર હતી. તે ખૂબ ખુશ હતી. આનંદના અતિરેકમાં તે બૂમો પાડીને દુનિયાને બતાવવા માંગતી હતી કે એક વિકલાંગ, એક મધ્યમ વર્ગીય છોકરી ધારે તો શું ન કરી શકે. જીવનની કસોટીમાં હારીને બેસી જનારા, નિષ્ફળ જનારાઓને એણે, એ લોકોને પણ, નિષ્ફળ જે લોકો ગયા છે એમને પણ એણે કહેવું હતું કે માણસ ખરેખર વિકલાંગ ત્યારે બને છે જ્યારે એ હાર કબૂલ કરી લે છે, પ્રયત્નો છોડી દે છે. વ્યક્તિ શરીરથી નહીં મનથી વિકલાંગ બને છે. એના પર વિજય મેળવવાનો હોય છે. 11 એપ્રિલ 2011માં અરુણિમાને અકસ્માત થયો અને 21મી મે 2013ના દિવસે સવારે 10:55 તેણે એવરેસ્ટ સર કર્યું. કેવી રીતે? મજબૂત મનોબળથી, હિંમતથી, સખત પરિશ્રમથી. એવરેસ્ટ આરોહણને તેણે જીવનદેહ બનાવી દીધું હતું. સફળતા એનું જનન બની ચૂક્યું. એવરેસ્ટ ઉપર અરુણિમાએ રાષ્ટ્રધ્વજ સાથે ફોટા પડાવ્યા. શેરપા પાસે વિડીયો શૂટિંગ પણ કરાવ્યું. સમય વીતતો જતો હતો અને એનો ઓક્સિજન પણ પૂરો થઈ ગયો હતો. શેરપા તે યાદ કરાવતા ખૂબ ગુસ્સે થતો હતો. અરુણિમાને પોતાને પણ આ ખ્યાલ હતો કે પોતે કદાચ જીવતી નહીં રહી શકે, પરંતુ તે શેરપા મારફતે એ વિડીયો ભારતના યુવા વર્ગને પહોંચાડવા માંગતી હતી, જેથી યુવાનો પડકાર સામે લડતા શીખે. 8,848 ફૂટની ઊંચાઈ પર લોહી થીજાવી દેતી ઠંડીમાં એનો આ ડર સાચો પડી શકે એમ હતો. અરુણિમા ઝડપથી શેરપા સાથે પાછી ફરી રહી હતી. ત્યાં જ તેનો ઓક્સિજન ખલાસ થઈ ગયો. તે નીચે ઢળી પડી. શેરપા એને હિંમત આપતો હતો, ઊભી થવા માટે સમજાવતો હતો, પણ અરુણિમામાં તાકાત જ ન હતી. કહેવત છે કે હિંમતે મર્દા તો મદદે ખુદા. ઈશ્વરીય દુનિયાના નિયમો જુદા હોય છે. તે જ સમયે એક બ્રિટિશ પર્વતારોહક ચડતો હતો. તેની પાસે ઓક્સિજનના 2 બાટલા હતા. તેણે એક બાટલો અરુણિમા તરફ ફેંક્યો અને શેરપાએ કહ્યું, લકી લકીની બૂમ પાડતો તે લઈ આવ્યો અને અરુણિમાને 8,848 ફૂટની ઊંચાઈ પર નવજીવન મળ્યું. ખરેખર ભાગ્ય જ એને જ સાથ આપે છે જે પુરુષાર્થ કરે છે, હાર માનતા નથી અને લોખંડી મનોબળથી પરિસ્થિતિ સામે એ ઝઝૂમે છે. હવે અરુણિમા પરત ફરવા માંડી. ત્યાં જ એનો કૃત્રિમ પગ નીકળી ગયો. તે ઘસડાતી ઉતરતી રહી. કેમ્પ 4ની સમિટ 3500 ફૂટના અંતરે છે. તે અંતર કાપતા બીજાને 16-17 કલાક થાય તે માટે અરુણિમાને 24 કલાક થયા. એના હાથ થીજી ગયા. હાથમાંથી લોહી નીકળવાનું શરૂ થયું. છતાં પડતી, ઉઠતી, રડતી, ઝઝૂમતી એ નીચે આવી. જેના હેમખેમ પાછા ફરવાની આશા સૌએ છોડી દીધી હતી, તે અરુણિમાએ ને સલામત જોઈ સૌ સાથીઓ ખુશ થઈ ઉઠ્યા. સૌએ એને અભિનંદન આપ્યા. માનવીએ નદીઓને નાથી છે ને પર્વતોને વિંધ્યા છે. સાગરોના પેટાળ ખોળ્યા અને રણને નંદનવન કર્યા છે. નંદનવન એટલે ઇન્દ્રવન બનાવી દીધા છે.
માનવ ધારે તે પામે છે, પણ ધારવું અને એના માટે જજમવું એ અગત્યનું છે. અરુણિમાનું જીવન એ એનું ઉત્તમ ઉદાહરણ છે. અરુણિમાએ એશિયાનું એવરેસ્ટ સર કર્યું, આફ્રિકાનું કિલીમાંજરો અને યુરોપનું એલ્બ્રુસ સર કર્યું છે, પરંતુ હજી એ એના કૃત્રિમ પગ સાથે ચાલી રહી છે. થાકતી નથી, હારતી નથી, નવા શિખરો સર કરી રહી છે. તે ગીતો ગાતી રહે છે. અભી અભી મેને લાંધા હૈ સમંદર કો, અભી તો પૂરા આસમાન બાકી. હજુ એનું ખડતલ, એનો વિચાર અને શરીરે એ ભલે વિકલાંગ છે, પરંતુ મનથી એટલી મજબૂત છે કે એનું જે વિકલાંગપણું છે એ પણ નામશેષ થઈ જાય છે. એવું એનું દ્રઢ ઈરાદાવાળું જીવન એ જીવીને લોકોને માટે એક અદ્ભુત સંદેશો પૂરું પાડી રહી છે. તો મિત્રો, આ હતું અરુણિમાનું વાસ્તવિક રેખાચિત્રની નોંધ, અને જેનાથી આપણે ખૂબ શીખી જવાનું છે કે આપણે ધારીએ તો કેટલું બધું પામી શકીએ છીએ, પણ ધાર્યાથી જ બધું પૂર્ણ નહીં થાય એવું અરુણિમાએ કીધું. ધાર્યા પછી સતત એ કામને વળગી રહેવું, એ કામને પ્રત્યે એકદમ નિષ્ઠાવાન રહેવું અને સતત પ્રયત્નશીલ રહેવું, એ જ આપણા સફળતાની એક કુંજી બનશે. તો મિત્રો, નીચે આપેલા સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ, રૂઢિપ્રયોગો, વિરુદ્ધાર્થી શબ્દો વગેરે લખી એ મારા વોટ્સએપ પર આપ ઝડપથી શેર કરશો એવી સૌની અપેક્ષા હું રાખું છું સર્વ વિદ્યાર્થીઓ પ્રત્યે. કેટલાક વિદ્યાર્થીઓ છે એ સમયસર મને હોમવર્ક મોકલે છે, જે મારા ધ્યાનમાં પણ છે, અને વાસ્તવમાં એ અભિનંદનને પાત્ર છે. પણ કેટલાક લોકો નથી મોકલતા, એ પણ સવિશેષ ધ્યાનમાં છે. એટલે યાદ રાખજો, તમે જ તમારું નુકસાન કરી રહ્યા છો એ જાણી લેજો. જે લોકો કામ નથી કરી રહ્યા એમને હું સ્પષ્ટ કહું છું, જો સમયનું કામ કરે છે, ઝડપથી વહી રહ્યો છે અને ખબર પણ નહીં પડે કે આપણે એ જગ્યાએ હશું, પછી જ્યાં આપણે કશું નહીં આવડતું, કશું નહીં ખબર હોય, તો મિત્રો હજી પણ તમારી પાસે સમય છે. સાવધાન બનો, સતર્ક બનો અને કામને પ્રત્યે વળગણ અપનાવો. થેન્ક યુ.